આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં લગ્નના ઘણા વર્ષ પછી એમને ત્યાં સંતાન આવે છે. તો આ પરિણામ કેવી રીતે મળ્યું એ આપણે એમના પરિચય સાથે જાણીએ. તો તમારો પરિચય બોલજો. મારું નામ ચિરન કુમાર અરવિંદભાઈ પટેલ, રહેવાનું તલાવચરા બાવલાપ્રિયા, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. હા, મારું નામ તેજલ ચેતનભાઈ પટેલ, રહેવાનું તલાવચરા. નામ તમારું પિયર? પિયર મારું વાડ ગામ. વાડ. હા, તો તમારા ખોડામાં જે છે એ તમારું બાળક છે, હા. બરાબર ને? કેટલા મહિના થયા જન્મ થયોને? 7 મહિના કમ્પ્લીટ થયા ને 8મો મહિનો ચાલુ છે. આમ તમારા લગ્ન કયા વર્ષે થયેલા? લગ્ન મારા 2017માં. અત્યારે ચાલે છે 2021, એટલે લગ્નના કેટલા વર્ષ પછી તમારે તે બાળક આવ્યું કહેવાય? 4 વર્ષ પછી. અને કેટલા સમય પછી તમે બાળક માટે પ્રયત્ન કરેલા? કેટલા વર્ષ પછી લગ્નના? અમે એક વર્ષ જેવું થઈ ગયું પછી અમે હોસ્પિટલ ગયા. બરાબર, મતલબ કે બાળકની ઈચ્છા હતી પણ પ્રેગ્નન્સી રહેતી નહોતી, એટલે તમે ડોક્ટર પાસે મતલબ કે હોસ્પિટલમાં ગયા. તો હોસ્પિટલમાં ગયા તો ત્યાં આગળ કોઈ રિપોર્ટ તો કાઢ્યા જ હશે. હવે એ રિપોર્ટની અંદર શું કીધું, શું પ્રોબ્લેમ છે? બધા જેટલા બધા ડૉક્ટરે કીધું તે પ્રમાણે અમે બધા રિપોર્ટ કરાવ્યા, અમારા બી કરાવ્યા, એમના બી કરાવ્યા. દોઢ વર્ષ સુધી અમે કન્ટિન્યુ ટ્રીટમેન્ટ કરી, પણ ત્યાં બધા રિપોર્ટ પણ નોર્મલ આવ્યા, પણ જો રિઝલ્ટ કશું રિઝલ્ટ નહીં મળ્યું. બરાબર, મતલબ કે રિપોર્ટ નોર્મલ આવતા હતા પણ રિઝલ્ટ કોઈ મળ્યું નહીં. પછી ત્યાર પછી કોઈ બીજી હોસ્પિટલમાં ગયા કે પછી કેવું? ના, ત્યાર પછી અમે એ ડોક્ટર ચેન્જ કરવાના હતા, હા. પરંતુ ત્યાર પછી આ સમયમાં પછી શું થયું થોડી વાત કરો. થોડી વાત થઈ તો શું કરે આમ છે તેમ છે, તો થોડી આ ટોપિક પર થોડી વાત થઈ, પ્રેગ્નન્સી ટોપિક. હા હા, તેમણે મને થોડી આ પ્રોડક્ટ વિશે સજેશન કર્યું. હા. અને પ્રોડક્ટ મેં 4 મહિના યુઝ કરી પછી મને result મતલબ કે સૌથી પહેલા તમે વાત કરી તો તમને વિશ્વાસ કેવી રીતના આવ્યો? અમે બીજાના ટેસ્ટોમોનિયલ જોયા પહેલા, ઓકે. વિડીયોઝ ને એવા જોયા કે જેમને આ પ્રોડક્ટ વાપરવાથી રિઝલ્ટ મળેલા. એટલે તમે પણ બીજાના વિડીયો જોઈને આ પ્રોડક્ટ વાપરી, તમને સલાહ આપી, અને એમના મારફતે જે વિડીયો તમે જોયા અને એ વિડીયો જોઈને તમને વિશ્વાસ આવ્યો. વિશ્વાસ આવ્યો. બરાબર, વિડીયો જોયા પછી વિશ્વાસ આવ્યો અને ત્યાર પછી તમે પ્રોડક્ટ લીધી. કઈ પ્રોડક્ટ લીધી થોડી બતાવો. પ્રોડક્ટ લીધી અમે આ જે છે નેટસફ કંપનીની પ્રોડક્ટ નેચરામોર, અને એની સાથે સાથે તમે કેપ્સ્યુલ વાપરીને, હા, મેન વેલનેસ જે અહીંયા મૂકી છે, આ મેન વેલનેસ. કેટલા સમય તમે વાપરી અને રિઝલ્ટ મળ્યું? અમે આટલી પ્રોડક્ટ અમે બંને જણાએ 4 મહિના કન્ટિન્યુ વાપરી. ઓકે, 4 મહિના સુધી તમે કન્ટિન્યુ વાપરી. 4 મહિના પછી મતલબ પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી ગયું. તો હા, દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં લગ્નના ઘણા વર્ષ પછી એમને ત્યાં સંતાન આવે છે. તો આ પરિણામ કેવી રીતે મળ્યું એ આપણે એમના પરિચય સાથે જાણીએ. તો તમારો પરિચય બોલજો. મારું નામ ચિરન કુમાર અરવિંદભાઈ પટેલ, રહેવાનું તલાવચરા બાવલાપ્રિયા, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. હા, અને તમારો પરિચય આપજો. મારું નામ તેજલ ચેતનભાઈ પટેલ, રહેવાનું તલાવચરા. અને ઓકે, અને આમ તમારું પિયર? પિયર મારું વાડ ગામ. એટલે ખેરગામ તાલુકો, જિલ્લો નવસારી. હા, તો તમારા ખોડામાં જે છે એ તમારું બાળક છે, બરાબર ને? કેટલા મહિના થયા જન્મ થયોને? 7 મહિના કમ્પ્લીટ થયા ને 8મો મહિનો ચાલુ છે. ઓકે, તો આમ તમારા લગ્ન કયા વર્ષે થયેલા? લગ્ન મારા 2017માં. 2017માં, બરાબર. એટલે કે 2017 અત્યારે ચાલે છે 2021, એટલે લગ્નના કેટલા વર્ષ પછી તમારે તે બાળક આવ્યું કહેવાય? 4 વર્ષ પછી. તો લગ્નના 4 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું, પણ મોટા ભાગે આપણા સમાજની અંદર કેવું હોય કે લગ્નના બીજા વર્ષ પછી બધાને ઉમ્મીદ હોય કે હા હવે તો બાળક આવશે એમ, બરાબર ને? તો તમને કેટલા સમય પછી તમે બાળક માટે પ્રયત્ન કરેલા? કેટલા વર્ષ પછી લગ્નના? અમે એક વર્ષ જેવું થઈ ગયું પછી અમે હોસ્પિટલ ગયા. બરાબર, મતલબ કે બાળકની ઈચ્છા હતી પણ પ્રેગ્નન્સી રહેતી નહોતી, એટલે તમે ડોક્ટર પાસે મતલબ કે હોસ્પિટલમાં ગયા. તો હોસ્પિટલમાં ગયા તો ત્યાં આગળ કોઈ રિપોર્ટ તો કાઢ્યા જ હશે. હવે એ રિપોર્ટની અંદર શું કીધું, શું પ્રોબ્લેમ છે? અમે બધા જેટલા બધા ડૉક્ટરે કીધું તે પ્રમાણે અમે બધા રિપોર્ટ કરાવ્યા, અમારા બી કરાવ્યા, એમના બી કરાવ્યા. દોઢ વર્ષ સુધી અમે કન્ટિન્યુ ટ્રીટમેન્ટ કરી, પણ ત્યાં બધા રિપોર્ટ પણ નોર્મલ આવ્યા, પણ જો રિઝલ્ટ કશું રિઝલ્ટ નહીં મળ્યું. બરાબર, મતલબ કે રિપોર્ટ નોર્મલ આવતા હતા પણ રિઝલ્ટ કોઈ મળ્યું નહીં.
આવું કેટલા સમય સુધી તમે ટ્રીટમેન્ટ કરાવી એક હોસ્પિટલમાં? એક હોસ્પિટલમાં અમે ગંડેવી લીમડાની આગળ 1.5 વર્ષ કન્ટિન્યુ હોય 1.5 વર્ષ સુધી ટ્રીટમેન્ટ કરાવી. બધા જેટલા પણ રિપોર્ટ કરવા કીધા એટલા બધા અમે રિપોર્ટ લોકોના બધા સ્ટેપ પૂરા કરી દીધા. બરાબર, પણ રિઝલ્ટ કાંઈ મળ્યું નહીં. પછી ત્યાર પછી કોઈ બીજી હોસ્પિટલમાં ગયા કે પછી કેવું? ના, ત્યાર પછી અમે એ ડોક્ટર ચેન્જ કરવાના હતા, હા. પરંતુ ત્યાર પછી તેમણે મને થોડી આ પ્રોડક્ટ વિશે સજેશન કર્યું હા, અને પ્રોડક્ટ મેં 4 મહિના યુઝ કરી પછી મને result મતલબ કે સૌથી પહેલા તો એ મને જણાવો કે વાત કરી તો તમને વિશ્વાસ કેવી રીતના આવ્યો? અમે બીજાના ટેસ્ટોમેનિયલ જોયા પહેલા, Okay. વિડીયોઝ ને એવા જોયા કે જેમને આ પ્રોડક્ટ વાપરવાથી રિઝલ્ટ મળેલા. એટલે તમે પણ બીજાના વિડીયો જોઈને આ પ્રોડક્ટ વાપરી, આમ કહેવાય. પ્રકાશભાઈએ તમને સલાહ આપી અને એમના મારફતે જે વિડીયો તમે જોયા અને એ વિડીયો જોઈને તમને વિશ્વાસ આવ્યો. વિશ્વાસ આવ્યો. બરાબર. બાકી આજે કહેવાય ને કે માર્કેટમાં તો સાચી વસ્તુ કરતા ખરાબ વસ્તુ વધારે મળતી હોય, ખોટી વસ્તુ વધારે મળતી હોય, તો વિશ્વાસ આવવો એટલે ખરેખર બહુ મુશ્કેલ છે. અને તમને વિડીયો જોયા પછી વિશ્વાસ આવ્યો અને ત્યાર પછી તમે પ્રોડક્ટ લીધી. કઈ પ્રોડક્ટ લીધી થોડી બતાવો. પ્રોડક્ટ લીધી અમે આ જે છે નેટસફ કંપનીની પ્રોડક્ટ નેચરામોર વેનીલા ફ્લેવર છે જે ભાઈઓ માટે, અને નેચરામોર ફોર વુમન, અને એની સાથે સાથે તમે કેપ્સ્યુલ વાપરીને હા મેન વેલનેસ જે અહીંયા મૂકી છે આ મેન વેલનેસ. કેટલા સમય તમે વાપરી અને રિઝલ્ટ મળ્યું? અમે આટલી પ્રોડક્ટ અમે બંને જણાએ 4 મહિના કન્ટિન્યુ વાપરી. ઓકે, 4 મહિના સુધી તમે કન્ટિન્યુ વાપરી. કેવી રીતે લેતા? દૂધ કે પાણીમાં? અમે પાણીમાં જ લેતા હતા. પાણીમાં. હુંફાળું પાણીમાં. કેટલા ટાઈમ? 2 ટાઈમ. 2 ટાઈમ. ઓકે, એટલે સવાર સાંજ 2 ટાઈમ તમે લેતા અને એનાથી તમને 4 મહિના પછી મતલબ પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી ગયું. તો પ્રેગ્નન્સી દરમિયાન તમને કોઈ કઈ તકલીફ આવી ખરી? ના, કોઈ તકલીફ નહીં. કોઈ તકલીફ નહીં. બરાબર. એટલે પ્રેગ્નન્સી દરમિયાન પણ મારો જે આ બેનનો પાવડર છે એ મારો કન્ટિન્યુ હતો, એટલે પાવડર તો ચાલુ જ હતો અને એના કારણે તમને પ્રેગ્નન્સી દરમિયાન કોઈ તકલીફ આવી નહીં. હવે બાળકનો જન્મ થયો ત્યારે કેટલા કિલો હતા? 3.5 kg. 3.5 કિલો. એટલે મતલબ એકદમ હેલ્ધી બાળક કહેવાય. હવે અત્યારે તો 7 મહિના કમ્પ્લીટ થઈ ગયા, બરાબર ને? 8મો મહિનો અત્યારે ચાલુ છે. તો આ 7 મહિના દરમિયાન બાળકને કઈ તકલીફ થઈ એવું કઈ ખરું? એકદમ કોઈ બીમારી? કોઈ બીમારી પણ નહીં. અને હોસ્પિટલ એકવાર ડિલિવરી પછી લઈ આવ્યા ત્યાર પછી હોસ્પિટલ જવાનો મારો નથી આવ્યું. એટલે એકદમ તંદુરસ્ત છે, કોઈ તકલીફ નથી. બાકી આ 7 મહિનામાં તો કેટલી વખત બાળકને હોસ્પિટલ લઈ જવું પડે આજના સમયમાં તો, બરાબર. તો ઘણા બધા દંપતીઓ છે કે જે તમારા આ વિડીયો જોશે અને એમને પણ બાળકની ઈચ્છા હોય, પણ આજે ઘણી બધી સારવાર કરાવ્યા પછી પણ એમને રિઝલ્ટ મળતું નથી. તો એવા દંપતીઓને તમારે શું સલાહ આપવી છે આ પાવડર વિશે, આ નેટસફ કંપનીની આ પ્રોડક્ટ વિશે? અમારી એ જ સલાહ છે કે આ પ્રોડક્ટ સપ્લિમેન્ટ્સ છે એટલે આપણને કોઈ સાઈડ ઇફેક્ટ વગર અને હોસ્પિટલના ખર્ચા અને હોસ્પિટલના આટા રપેટા કરતા આપણે આ પ્રોડક્ટથી 100% રિઝલ્ટ મળી જાય. કેમ કે અમે જે અનુભવ કર્યો છે કે ભાઈ હોસ્પિટલ જઈને પણ અમને રિઝલ્ટ નહોતું ને રિપોર્ટ્સ અમારા બધા નોર્મલ હતા તો પણ રિઝલ્ટ નહોતું, પણ અમને આ પ્રોડક્ટ 4 મહિના કન્ટિન્યુ વાપરી તો અમને રિઝલ્ટ મળી ગયું. બરાબર છે. આ વાપરવી જોઈએ. હવે મારો પ્રશ્ન એ બીજો છે કે તમે જ્યારે હોસ્પિટલમાં સારવાર કરાવી તો કેટલા ખર્ચો થયેલો અંદાજે? અંદાજે 45-50 હજારનો ખર્ચો થયો. 45 થી 50 હજારનો. એ લોકો બધા સ્ટેપ સ્ટાર્ટ થી લઈને એન્ડ સુધી બધા સ્ટેપ પૂરા કર્યા એ લોકોના. જે ડોક્ટરે જે અમને કીધા ને ટ્રીટમેન્ટ કરાવી. બરાબર. 1.5 વર્ષની અંદર જે મારા બી બધા રિપોર્ટ કાઢ્યા ને નથી કાઢ્યા, બધા રિપોર્ટ નોર્મલ. બધા નોર્મલ રિઝલ્ટ મળ્યું નહીં, પણ તમારા 45-50 હજારનો ખર્ચો થઈ ગયો. અને નેટસફ કંપનીના પ્રોડક્ટનો કેટલો ખર્ચો થયો અંદાજે? અંદાજે 4 મહિના વાપરી એટલે 10 હજારની આસપાસ હશે વધારે. બરાબર. મતલબ 10 હજારના ખર્ચામાં તમને રિઝલ્ટ મળી ગયું અને ત્યાં આગળ 50 હજારનો ખર્ચો કર્યો તો હવે રિઝલ્ટ નહોતું. તો આ ઇન્ટરવ્યુ જોઈને દરેક દંપતીઓને મારે વિનંતી છે કે એક વખત વિશ્વાસ કરો અને તમારા ઘરમાં ખરેખર બાળક આવશે, પણ એક વિશ્વાસ રાખીને આપણે જે પણ ભગવાનને માનતા હોય કે જે ગુરુને માનતા હોય એને એક પ્રાર્થના કરીને તમે આ પ્રોડક્ટ ચાલુ કરો કે જેથી કરીને તમારે ત્યાં પણ આવું એક રિઝલ્ટ મળી જાય. તો તમારે ત્યાં તો અત્યારે બહુ મોટી ખુશી આવી ગઈ કહેવાય. તો મતલબ શું નામ રાખ્યું એમને?
જીવા ગ્રીવા રાખી ગ્રીવા બેબી છે છે એ બી છે હા બરાબર. તો તમારા જીવનમાં ખૂબ ખુશીઓ આવે અને તમારું જીવન એકદમ ખુશમય રહે એવી શુભેચ્છા સાથે આપણો આ ઇન્ટરવ્યુ અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.